ગાંધીનગરની ઉચ્ચતર માધ્યમિક શાળામાં સાયકલનું કરાયું વિતરણ। વર્ષ 2023માં જે સાયકલનું વિતરણ કરવાનું હતું એ સાયકલનું 1 વર્ષ બાદ વિતરણ કરાયું। 1 વર્ષથી સાયકલો ભંગાર હાલતમાં પડી હતી। રંગરોગાન કરી સાયકલ વિદ્યાર્થીનીઓને પધરાવી દેવાઈ। ડોલારાણા વાસણા ગામની ઉચ્ચતર માધ્યમિક શાળામાં સાયકલનું વિતરણ કરાયું। હજુ અનેક સાયકલો ભંગાર હાલતમાં છે। કેટલીક સાયકલો ISIના માર્કા વગરની હતી, જેના કારણે સરકારે આવી સાયકલો સ્વીકારવાનો ઇનકાર કર્યો। સમગ્ર મામલે કંપનીને 150 કરોડનો દંડ કરાયો। અંદાજે 21,000 સાયકલમાંથી 13,000 સાયકલ જ સરકારે સ્વીકારી। ગાંધીનગરની ઉચ્ચતર માધ્યમિક શાળામાં સાયકલનું કરાયું વિતરણ। વર્ષ 2023માં જે સાયકલનું વિતરણ કરવાનું હતું એ સાયકલનું 1 વર્ષ બાદ વિતરણ કરાયું। 1 વર્ષથી સાયકલો ભંગાર હાલતમાં પડી હતી। રંગરોગાન કરી સાયકલ વિદ્યાર્થીનીઓને પધરાવી દેવાઈ। ડોલારાણા વાસણા ગામની ઉચ્ચતર માધ્યમિક શાળામાં સાયકલનું વિતરણ કરાયું। હજુ અનેક સાયકલો ભંગાર હાલતમાં છે। કેટલીક સાયકલો ISIના માર્કા વગરની હતી, જેના કારણે સરકારે આવી સાયકલો સ્વીકારવાનો ઇનકાર કર્યો। સમગ્ર મામલે કંપનીને 150 કરોડનો દંડ કરાયો। અંદાજે 21,000 સાયકલમાંથી 13,000 સાયકલ જ સરકારે સ્વીકારી।